શું તમે 3 BHK શોધી રહ્યા છો તે પણ 40 લાખમાં અને હાઈ રાઇઝ તે પણ ફૂલ એમ્યુનિટી સાથે? તો આજે અમે લઈને આવ્યા છીએ 920 કાર્પેટ 40 લાખમાં અને તે પણ ફૂલ એમ્યુનિટી સાથે. આજે આપણા માટે લઈને આવ્યા છીએ રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વરથી તદ્દન નજીક હાઈ રાઇઝનો પ્રોજેક્ટ અને 3 BHKનો પ્રોજેક્ટ છે, જે 920 અંદાજે કાર્પેટ આવેલો છે. આ છે તમારો સ્વિમિંગ એરિયા, આ છે આપણું થિયેટર, જે તમારું થિયેટર કહીએ કે જોઈ શકો છો. સારામાં સરખું સિટિંગ અરેન્જમેન્ટ. તો આ છે આપણો જીમ એરિયા, મોટી સાઇઝમાં જીમ એરિયા છે. પ્લીઝ ચેન્જિંગ રૂમ બી સાથે તમને મળે છે. અત્યારે આપણે ટેરેસની પ્રિમાઇસીસમાં આવી ગયા છીએ. એમાં આ વોકિંગ ટ્રેક મળે છે અને પાંચે બિલ્ડિંગને આ કનેક્ટેડ છે. તો વોકિંગ ટ્રેક બી છે. તો તમને જે દેખાડ્યો પાંચે ટાવર કનેક્ટેડ છે અને ઉપર વોકિંગ ટ્રેક છે અને સાથે ઓપન ગઝેબો. તો આ તમારો ગઝેબો છે. રાત્રે આરામથી તમે ફેમિલી સાથે અહીંયા ઉપર ઠંડી હવામાં અને નેચરલ હવામાં ટાઈમ સ્પેન્ડ બી કરી શકો છો. આવી ગયા છે પાર્કિંગ એરિયા, જે ગ્રાઉન્ડ ફ્લોરનો પાર્કિંગ એરિયા છે. એમ્યુનિટીઝ તમને દેખાડી, તમે પાર્કિંગ એરિયા બી જોઈ શકો છો. સાથે શોપીસ છે, જે એટ્રેક્ટિવ બુદ્ધા શોપીસ લગાડેલું છે. સાથે તમને મળે છે જે સિટિંગ અરેન્જમેન્ટ. તમે જોઈ શકો છો કે પ્લાન્ટ્સ જે લગાડેલા છે અને ડિઝાઇનિંગ, જે સિટિંગ અરેન્જમેન્ટ એ સારામાં સારું અને એમ કહેવાય ને કે લક્ઝરિયસ ફિલિંગ આવશે તમને આ પ્રોજેક્ટમાં. અત્યારે આવી ગયા છે જે એમ્યુનિટીઝ છે, જે મેં તમને કીધું યોગા કે મેડિટેશન એની માટેની સ્પેસ છે. તો આ બી સેપરેટલી છે. આવી ગયા હતી સુપર માર્કેટ, જે મેં તમને કીધી સુપર માર્કેટની આ પ્રિમાઇસીસ છે, પણ જે લંચ ટાઈમના હિસાબે અત્યારે બંધ છે, એટલે તમને ખાલી બહારથી દેખાડું છું સુપર માર્કેટ. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે. કારણ કે જે પ્રોપર્ટી આપ શોધી રહ્યા છો, નેક્સ્ટ પ્રોપર્ટી તે પણ હોઈ શકે. અને જો આપને આપની પ્રોપર્ટી સેલ કરવી છે અથવા બાય કરવી છે તો અમારો સંપર્ક તમે કરી શકો છો. આવી ગયા છીએ અત્યારે આપણે ફ્લેટની પ્રિમાઇસીસમાં. ત્યાં જોશો તમે 1 માળે 4 ફ્લેટ અને આ પેસેજ એરિયા. તો અત્યારે પેસેજ એરિયા જોઈ શકો છો, મોટી સાઇઝમાં પેસેજ એરિયા પ્લસ 1 માળે 4 ફ્લેટ આવેલા છે. એન્ટ્રીની વાત કરીએ તો લેમિનેટ લગાડેલા છે, પૂરેપૂરા ફ્રેમિંગ કરી, અને જે એમાં પ્લસ ડોરમાં એમાં બી લેમિનેટ તમને મળી જાય છે. લિવિંગ એરિયામાં આવી ગયા છીએ. આ છે તમારો લિવિંગ એરિયા. સાઇઝ જોઈ શકો છો, મોટો છે, કારણ કે 3 BHKનો જે ફ્લેટ છે તો મોટી સાઇઝ છે. અને ફ્રેન્ચ વિન્ડો, ઓપન ફ્રેન્ચ વિન્ડો, અને સાથે તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળે છે. તો આ છે તમારો લિવિંગ એરિયા. અને વ્યૂ બી જોઈ શકો છો, ખૂબ સરસ ગ્રીનરી વ્યૂ છે. ત્યાંથી અહીંયા આવશું આપણે તો ડાઇનિંગ સ્પેસ આવી જાય છે. તો આ છે આપણો ડાઇનિંગ સ્પેસ. એના પછી વાત કરું તમને કિચનની સાઇઝ 3 BHKમાં આટલી મોટી સાઇઝ ખૂબ ઓછા જોવા મળતી હોય છે. તો એલ શેપમાં કિચન મળી જાય છે. સ્ટોરેજ, જે રીતે તમારે ફર્નિચર કરવું છે તો ફર્નિચર કરી શકો છો. બીજું કે બેક સાઈડ જોશો તમે તો સર્વિસ ટેબલ, એ બી ઘણી મોટી સાઇઝમાં સર્વિસ ટેબલ આપેલું છે. નીચેની જગ્યા ઓપન છે, ફર્નિચર કરી શકો છો. આ બાજુ તમારું ફ્રીજનું જે સ્પેસ છે એ અલગથી આપેલી છે, વિથ ત્યાં જે લાઇટ્સના પોઈન્ટ્સ છે તે પણ મૂકેલા છે. વોશ એરિયાની વાત કરી તો આ તમારું વોશ એરિયા, સાઇઝ મોટી, અને ત્યાં બી તમને જે વ્યૂ છો એ જોઈ શકો છો, સારો વ્યૂ આવે છે. આ વાત કરી આપણે લિવિંગ એરિયા અને કિચનની. હવે એમાં જ તમને એક અટેચ કોમન ટોયલેટ બાથરૂમ. તો એ બી તમે જે ડિઝાઇનર ટાઇલ્સ લગાડેલી છે અને ફિટિંગ્સને બધું જોશો તો સ્ટાન્ડર્ડ કંપનીના ફિટિંગ્સ બી મળે છે અને સાઇઝ બી પ્રીમિયમ સાઇઝ છે. એના પછી બેડરૂમની વાત કરીએ તો આ બેડરૂમ સાઇઝ મોટી સાઇઝ છે, જે માસ્ટર બેડરૂમ બી આપણે કહી શકીએ. કબાટનું જે સ્પેસ છે તે તમને અહીંયા અલગથી મળી જાય છે. અને આમાં બી ફૂલ વિન્ડો, જે ફ્રેન્ચ કહીએ તો સ્ટેન્ડિંગ બાલ્કની. તો આમાં વિથ અટેચ ટોયલેટ બાથરૂમ.
આ બાજુ તમને અંદર અટેચ ટોયલેટ બાથરૂમ બી મળી જાય છે અને એમાં બી જે ટાઇલ્સ છે તો બધા જે બાથરૂમ છે અલગ અલગ છે, તો જેમાં આપણે કઈ કહીએ ફિલિંગ્સ થોડીક અલગ બી આવે. આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ. હવે તમને દેખાડું સેકન્ડ બેડરૂમ. આવી ગયા છીએ આપણે સેકન્ડ બેડરૂમમાં. એની બી સાઇઝ ઓલમોસ્ટ માસ્ટર બેડરૂમની નિયરેસ્ટ છે. કબર્ડનો સ્પેસ છે તો એ અલગ આવી જાય છે. અટેચ આમાં બી બાલ્કની, હરેક ઓલામાં તમને અટેચ બાલ્કની મળે છે, સ્ટેન્ડિંગ બાલ્કની છે. અને આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ. આમાં બી જોશો તમે જે ફ્લોરિંગ ટાઇલ્સ છે આમાં બી ડિફરન્ટ આપેલું છે. તો આ તો આપણો સેકન્ડ બેડરૂમ. હવે થર્ડ બેડરૂમ દેખાડી દઉં તમને. જે થર્ડ બેડરૂમ છે જે લિવિંગ એરિયામાંથી જ જવાય છે, તો આપણે આવી જઈએ થર્ડ બેડરૂમમાં. થર્ડ બેડરૂમની સાઇઝ છે રેગ્યુલર સાઇઝ, પ્લસ આમાં બી તમને બાલ્કની મળે છે વિથ સ્ટેન્ડિંગ. તો આ જે કહેવાય કે લો બજેટમાં અને ઘંટેશ્વરથી તદ્દન નજીક ન્યૂ બિલ્ડિંગ આવેલું છે. તો જો દર્શક મિત્રો ફ્લેટ તમને કેવો લાગ્યો વિડીયોમાં જરૂરથી જણાવજો. જો ફ્લેટ સારો લાગ્યો હોય, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો આપને મળતા રહે. વધુ વિગત જાણવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો. સ્ક્રીન પર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.